હર હર મહાદેવ મિત્રો, આજે આપણે એક મજૂરમાં મફતમાં કામ કરી જાય છે એની વિશે વાત કરવાની છે. તો જોવો પૂરો વિડીયો, અને વિડીયો સારો લાગે તો લાઈકને સબસ્ક્રાઈબ કરી દેજો. જોવો આપણે આ છે શેણા વાવેલા છે 5-6 વીઘાના, અને એમાં જ મગફળીના રોડા હોય કઈ રીતના રાતે મફતમાં ઉપાડી જાય છે તે જોઈએ. તો આ રીતના કંઈક મગફળીના અરોડા છે, તે રાતે હાથે હાથે ઉપડી જાય છે. મને નથી ખબર કેમ રાતે ઉપડી ગયા. તો જુઓ, હા જુઓ, ચણાની પાળી બાજુ હતા જે મગફળીના અરોડા, તે લાગટ ઉપાડી નાખેલા છે. તો આપણે ઉપાડવાની જરૂર નહીં પડે હવે, અને થોડાક આમાં રહી ગયા લાગે છે, તે આજ કહીશું તો ઉપાડી નાખશે એ ભાઈ. અને એ છે જંગલી ભૂંડ આવે તે છે, રાતે મગફળીના અરોડા ઉપાડે છે. તો આજે ભલે ઉપાડ્યા તો કાંઈ વાંધો નથી, પણ જો એ હવે ચોમાસામાં ઝપટે ચડશે તો એનો વારો ચડશે, બીજું કંઈ નહીં. અત્યારે ઉપાડે તો વાંધો નહીં, અત્યારે ઉપાડ્યા તો વાંધો નહીં. જો આ રીતના ઉપાડી નાખે છે ચણામાં જે અરોડા છે ને. ને આવી રીતના કંઈક આપણે ચણા છે, ચણામાં અત્યારે પાણી ચાલુ કર્યું છે. બીજું કે પહેલી વાર પાણી પાયું છે, અને વરસાદ થયો ત્યાર પછી પહેલી વાર પાણી અત્યારે ચાલુ કર્યું છે. તો પાણીમાં ભૂંદણા આવે એ તો વાંધો નહીં, પણ અત્યારે પાણી પણ 2 કેરામાં મેક્યું તેની બદલે 3 કેરામાં થઈ ગયું. કારણ કે જે પાણી જે હાલવાનું હોય ને થોડોક ફોળી નાખે છે. જે આ સરેડી કરી છે ને તેને એવી રીતના કંઈક પગે કરવી પડે હરખી. જોઈ શકો આ કેરામાં લગભગ એમ છે દાંડું બંધાઈ ગયું એવું લાગે છે, કારણ કે આ એક અરે બધા પડી ગયા છે, સીણાનો ઢગલો થઈ ગયો છે. આ એક કેરો બાકી રહી ગયો એવું લાગે છે મને, બાકી રહી જ ગયું હે, કારણ કે એમાં દાંડું બંધાઈ ગયું છે શાયદ. અને આવી રીતના કંઈક સીણા વાવ્યા છે 4 નંબર. જો, અને આ ભૂંડની કાર્યવાહી છે. આ સાઈડ તો પાણી હરખું નહીં આવે મને એવું લાગે છે, પગે હરખું કરવું જશે કે પાવડે. અને આ એની જો રમતું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈકને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચેનલ. જય માતાજી, હર હર મહાદેવ, જય જવાન, જય કિસાન.